સુકન્યા સમૃદ્ધિ યોજના આ નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. હા બિલકુલ. દીકરીના ભવિષ્ય માટેની એકદમ જાણીતી યોજના. બરાબર. પણ શું આપણે ખરેખર એની બધી જ બારીકાઈઓ સમજીએ છીએ? આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે જે વિડિયો ટ્રાન્સક્રિપ્ટ છે એના આધારે આપણે ખાલી નિયમોની ચર્ચા નહીં કરીએ. ના, એનાથી આગળ વધીશું. હા, આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ યોજના આંકડાઓની દુનિયાથી આગળ વધીને એમ કે સામાજિક સશક્તિકરણનું એક સાધન કેવી રીતે બને છે. એકદમ સાચી વાત. આજની ચર્ચાનો હેતુ જે છે, આને માત્ર એક નાણાકીય સાધન તરીકે જોવું એ ભૂલ ભરેલું છે. એટલે આ બેટી બચાવો બેટી પઢાઓ જેવી મોટી સામાજિક પહેલનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. આનો ઉદ્દેશ્ય ખાલી દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવાનો નથી. જે એક સામાન્ય ગેરસમજ છે, ખરું ને? હા, બહુ મોટી. એનો સાચો ઉદ્દેશ્ય છે દીકરીને શિક્ષણ આપવું, એને સ્વતંત્રતા આપવી અને પોતાના નિર્ણયો લેવાની શક્તિ આપવી. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. આપણા સોર્સ મુજબ આ યોજના હમણાં ચર્ચામાં હતી. એની શરૂઆત થઈ હતી. અને આંકડાઓ તો ખરેખર ચોંકાવનારા છે. ડિસેમ્બર 2025 સુધીમાં લગભગ 4.53 કરોડથી વધુ ખાતા ખુલી ચૂક્યા છે. અને એ ખાતાઓમાં જમા થયેલી રકમ જુઓ. કેટલી છે? 3.33 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે. આ કોઈ નાનો આંકડો નથી. ના, બિલકુલ નહીં. આ તો એ બતાવે છે કે દેશભરના કરોડો પરિવારોએ આ યોજના પર વિશ્વાસ મૂક્યો છે. આ એમ કહી શકાય કે એક મૌન ક્રાંતિ જેવું છે. રસપ્રદ. હા, જ્યાં દરેક પરિવાર પોતાની દીકરીના ભવિષ્ય માટે નાની નાની બચત કરીને એક મોટું ભંડોળ ઊભું કરી રહ્યો છે. અને મને લાગે છે કે આ વિશ્વાસનું સૌથી મોટું કારણ કદાચ તેનું વળતર છે. 8.2% વ્યાજદર. હા, જે હાલમાં ચાલી રહ્યો છે. હવે આને જરા સરખામણી કરીએ. પીપીએફ, જે ખૂબ જ લોકપ્રિય યોજના છે, એ 7.1% વ્યાજ આપે છે. એટલે સીધો 1.1%નો ફરક. હા, અને આ દેખાવમાં નાનો લાગે, પણ 21 વર્ષના લાંબા ગાળામાં પેલી ચક્રવૃદ્ધિ વ્યાજની અસરને કારણે જાદુઈ અસર. બરાબર. એના કારણે આ 1.1%નો તફાવત લાખો રૂપિયાનો ફરક પાડી શકે છે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ માત્ર સારો દર નથી, આ તો એક સ્પષ્ટ સંકેત છે કે સરકાર દીકરીની બચતને બીજા ઘણા રોકાણો કરતાં વધારે પ્રાધાન્ય આપી રહી છે. એક મજબૂત પ્રોત્સાહન જેવું. ચોક્કસ. તે માતા પિતાને કહે છે કે જો તમે તમારી દીકરી માટે બચત કરશો તો સરકાર પણ તેમાં શ્રેષ્ઠ વળતર આપીને તમને મદદ કરશે. આ એક નીતિગત નિવેદન છે, માત્ર વ્યાજદર નહીં. તો જો સરકાર આટલી ગંભીર છે તો પછી નિયમો પણ સરળ જ રાખ્યા હશે, જેથી વધુ લોકો જોડાઈ શકે. કોણ આ ખાતું ખોલાવી શકે? કોઈ જટિલ માપદંડો છે? ના, નિયમો ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે. કોઈ ગૂંચવણ જ નહીં. કોઈ પણ દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય ત્યાં સુધી. 10 વર્ષ સુધી? હા, ત્યાં સુધી તેના માતા પિતા કે કાનૂની વાલી તેના નામે આ ખાતું ખોલાવી શકે છે. અને શરતો? બસ એટલી જ કે એક દીકરીના નામે એક જ ખાતું ખુલી શકે અને એક પરિવારમાં વધુમાં વધુ 2 દીકરીઓ માટે. પણ એક સવાલ થાય છે. માની લો કે કોઈ પરિવારમાં બીજી વાર જોડિયા દીકરીઓ જન્મે તો, એટલે કે ઘરમાં કુલ 3 દીકરીઓ થઈ, તો શું ત્રીજી દીકરી આ લાભથી વંચિત રહી જાય? ના, અને અહીં જ સરકારની દૂરંદેશી દેખાય છે. એનો પણ નિયમ છે. જો કોઈ પરિવારમાં જોડિયા કે માની લો 3 દીકરીઓનો જન્મ એકસાથે થયો હોય તો જન્મનું પ્રમાણપત્ર બતાવીને 2 કરતાં વધુ ખાતા પણ ખોલાવી શકાય છે. ઓહ, સરસ. હા, આનાથી એ નક્કી થાય છે કે કુદરતી સંજોગોને કારણે કોઈ પણ દીકરી આ યોજનાના લાભથી બાકાત ન રહે. આ એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે. અને ખાતું ખોલાવવા માટે ક્યાં જવાનું? ગમે ત્યાં. પોસ્ટ ઓફિસથી લઈને લગભગ બધી જ મોટી સરકારી અને ખાનગી બેંકોમાં આ સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે દેશના નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેર સુધી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખાતું ખોલાવી શકે. બરાબર. અને ખાતાના સંચાલનની વાત પણ એટલી જ રસપ્રદ છે. એ કેવી રીતે? જુઓ, દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી માતા પિતા ખાતું સંભાળે છે. પણ જેવી તે 18 વર્ષની થાય, ખાતાના સંચાલનની જવાબદારી તેને સોંપી દેવામાં આવે છે. એટલે કે તે પોતે જ ઓપરેટ કરી શકે. હા, અને આ માત્ર એક કાયદાકીય ફેરફાર નથી. આ તેને નાણાકીય શિસ્ત અને જવાબદારીનો પહેલો પાઠ શીખવે છે. તેને પહેલીવાર એ અહેસાસ થાય છે કે તેના નામે એક નાણાકીય સંપત્તિ છે અને તેનું સંચાલન હવે તેણે પોતે કરવાનું છે. ચાલો એવલિન, હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. પૈસા.
કેટલું અને કેવી રીતે રોકાણ કરવાનું હોય? સોર્સ કહે છે કે ઓછામાં ઓછા 250 રૂપિયા. હા, વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ. 250 થી 1.5 લાખ રૂપિયા. આટલો મોટો ગાળો કેમ રાખવામાં આવ્યો છે? આ લવચિકતા જ આ યોજનાની સૌથી મોટી તાકાત છે. જુઓ, 250ની ન્યૂનતમ મર્યાદા એ સુનિશ્ચિત કરે છે કે આર્થિક રીતે નબળામાં નબળો પરિવાર પણ પોતાની દીકરી માટે બચત શરૂ કરી શકે. અને 1.5 લાખની મર્યાદા? એ સુનિશ્ચિત કરે છે કે જે લોકો વધુ સક્ષમ છે તેઓ એક મોટું ભંડોળ ઊભું કરી શકે. આને કહેવાય નાણાકીય સમાવેશ. પણ એક પ્રશ્ન થાય છે, શું વરસના ખાલી 250 રૂપિયા ભરીને કોઈ મોટું ભંડોળ ભેગું થાય? કે પછી આ ખાલી યોજનામાં લોકોને જોડવા માટેનો એક આંકડો છે? તમારો મુદ્દો એકદમ સાચો છે. વાર્ષિક 250 રૂપિયાથી કોઈ મોટું ભંડોળ નહીં બને. પણ એનો હેતુ અલગ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતું જીવંત રાખવાનો છે. અને બચતની આદત પાડવાનો. બરાબર. એકવાર પરિવાર આ સિસ્ટમમાં પ્રવેશી જાય પછી તે ધીમે ધીમે પોતાની ક્ષમતા મુજબ રોકાણ વધારી શકે છે. આ કહે છે કે શરૂઆત કરો, ભલે નાની હોય. અને હવે વાત કરીએ એ ફાયદાની જે આ યોજનાને બીજા વિકલ્પોથી અલગ પાડે છે, ટેક્સ બેનિફિટ. હા, આ યોજનાને ઈ સ્ટેટસ મળેલું છે. ઈ? એનો અર્થ શું થાય? જુઓ, 3 ઈ છે. પહેલો ઈ એટલે એક્ઝેમ્પ્ટ, એટલે કે મુક્તિ. તમે જે 1.5 લાખ સુધીનું વાર્ષિક રોકાણ કરો છો એના પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ કરમુક્તિ મળે છે. ઓકે. બીજો ઈ પણ એક્ઝેમ્પ્ટ, એટલે કે તમારા રોકાણ પર જે પણ વ્યાજ મળે છે તેના પર કોઈ જ ટેક્સ નથી લાગતો. અને ત્રીજો? ત્રીજો ઈ સૌથી મહત્વનો. જ્યારે 21 વર્ષે દીકરી આ પૈસા ઉપાડે છે ત્યારે એ સંપૂર્ણ રકમ એટલે કે મુદ્દલ અને વ્યાજ બધું જ કરમુક્ત હોય છે. કમાલ છે. આવા બહુ ઓછા વિકલ્પો હશે. બહુ જ ઓછા. અહીં એક બીજી રસપ્રદ વાત છે. પૈસા ફક્ત 15 વર્ષ ભરવાના છે, પણ ખાતું 21 વર્ષે પાકે છે. આ 6 વર્ષના ગાળાનું શું ગણિત છે? આ જ તો આ યોજનાનું સૌથી શક્તિશાળી પાસું છે. તમે 15 વર્ષ સુધી નિયમિત રોકાણ કરો. પછીના 6 વર્ષ તમારે 1 રૂપિયો પણ જમા નથી કરાવવાનો. પણ વ્યાજ મળતું રહે. હા, આ 6 વર્ષ દરમિયાન તમારો પૈસો પોતે જ કામ કરે છે. તમે જે ભંડોળ ભેગું કર્યું છે તેના પર 8.2%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું રહે છે. આ 6 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તેની ખરી તાકાત બતાવે છે અને તમારી મેચ્યોરિટી રકમ ધાર્યા કરતાં પણ ઘણી વધી જાય છે. બરાબર. તો હવે ઉપાડના નિયમોની વાત કરીએ. એક ઉદાહરણ લઈએ. માની લો કે એક દીકરી છે, રિયા. તેના માતા પિતાએ તેના જન્મથી જ દર વર્ષે 50,000 રૂપિયાનું રોકાણ શરૂ કર્યું. હવે રિયા 18 વર્ષની થઈ છે અને તેને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું છે. અને સી ઘણી વધારે છે. હા, તો આ સમયે આ યોજના કેવી રીતે મદદ કરી શકે છે? 10 પાસ કરે તે પછી ઉચ્ચ શિક્ષણ માટે ખાતામાં જે કુલ રકમ જમા થઈ હોય તેના 50%. હા, તેના 50% સુધી ઉપાડી શકાય છે. આનાથી રિયાની કોલેજ ફી અને હોસ્ટેલનો ખર્ચ સરળતાથી નીકળી જશે. અને બાકીના 50%નું શું? એ ખાતામાં જ રહેશે અને તેના પર વ્યાજ મળતું રહેશે, જે તેના ભવિષ્ય માટે, કદાચ તેના લગ્ન કે માસ્ટર્સ ડિગ્રી માટે કામ લાગશે. અને જો શિક્ષણ માટે નહીં પણ લગ્ન માટે પૈસાની જરૂર પડે તો? જો દીકરી 18 વર્ષની ઉંમર પછી લગ્ન કરે તો તે સમયે પણ ખાતું બંધ કરીને સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે. જો કે આ યોજનાનો મૂળ હેતુ શિક્ષણ છે, પણ સરકારે ભારતીય સામાજિક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. અને જો કોઈ ઉપાડ ન કરવામાં આવે તો? તો ખાતું ખોલાવ્યાના 21 વર્ષ પૂરા થવા પર તે આપમેળે મેચ્યોર થઈ જાય છે અને સંપૂર્ણ રકમ દીકરીને મળી જાય છે. તો અત્યાર સુધી તો આપણે ફાયદા જ ફાયદા ગણાવ્યા. ઊંચું વળતર, ટેક્સમાં બચત, સરકારી સુરક્ષા. પણ જમીની હકીકત હંમેશા થોડી અલગ હોય છે. આપણા સોર્સ મુજબ આ યોજના સામે કેટલાક પડકારો પણ છે. હા, છે. જેમ કે જાગૃતિનો અભાવ. પણ શું આ માત્ર જાણકારીનો અભાવ છે કે પછી એની પાછળ બીજા કોઈ કારણો પણ છે? બહુ સારો પ્રશ્ન છે. જાગૃતિનો અભાવ એ માત્ર એક લક્ષણ છે. એની પાછળ ઘણા સ્તરો છે. પહેલું તો પ્રક્રિયાગત અવરોધો. મતલબ? ભલે આપણે કહીએ કે પ્રક્રિયા સરળ છે, પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજો ભેગા કરવા, જેમ કે જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પછી ફોર્મ ભરવું, બેંકના ધક્કા ખાવા. બરાબર, એ જ એક મોટું કામ બની જાય છે. ઘણીવાર તેઓ આનાથી કંટાળીને વિચાર જ માંડી વાળે છે. અને બીજો કોઈ પડકાર? બીજો મોટો પડકાર છે લિક્વિડિટીનો અભાવ.
મતલબ કે પૈસા તરત ઉપાડી શકાતા નથી. આ 21 વર્ષનું લાંબુ લોક-ઇન છે. હા, એ તો છે. અને તે કદાચ સૌથી મોટો પડકાર છે. આજે પણ ઘણા પરિવારોમાં દીકરાના ભવિષ્ય માટે જેટલી ગંભીરતાથી રોકાણ થાય છે તેટલી દીકરી માટે નથી થતી. માનસિકતા. હા, માનસિકતા હજુ પણ એવી છે કે દીકરી તો પારકું ધન છે. આ યોજના એ માનસિકતા બદલવામાં ચોક્કસ મદદ કરે છે, કારણ કે તે દીકરીના નામે એક મૂર્ત સંપત્તિ ઊભી કરે છે. પણ એ પડકાર હજુ એ સમાજમાં ઊંડે સૂરી રહેલો છે. તો આ પડકારોનો ઉકેલ શું હોઈ શકે? માત્ર સરકારી જાહેરાતોથી કામ ચાલશે? ના, બિલકુલ નહીં. ઉકેલ બહુસ્તરીય હોવો જોઈએ. સરકારે સ્થાનિક ભાષાઓમાં રેડિયો, ટીવી પર જાગૃતિ અભિયાન તો ચલાવવા જ જોઈએ. પણ એની સાથે બેંકો અને પોસ્ટ ઓફિસે પ્રક્રિયાને વધુ સરળ બનાવવી પડશે. જેમ કે? કદાચ ડોર સ્ટેપ સેવાઓ કે ગામડાઓમાં સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવું. આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર્સ આ માહિતીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં બહુ મોટો ભાગ ભજવી શકે છે. તો આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણે જોયું કે આ માત્ર એક બચત યોજના નથી, પણ દીકરીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું એક શક્તિશાળી સાધન છે. હા, જેમાં ઊંચા વળતર, ટેક્સ લાભ અને સરકારી સુરક્ષા જેવા નક્કર ફાયદા છે. પણ સાથે જ પ્રક્રિયાગત અવરોધો, જાગૃતિનો અભાવ અને સામાજિક માનસિકતા જેવા પડકારો પણ છે, જેને પાર કરવા જરૂરી છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે. કયો? આ યોજના દીકરીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ શું માત્ર આર્થિક સુરક્ષા એ જ સાચા અર્થમાં સશક્તિકરણ છે? ઊંડો સવાલ છે. દરમિયાન એટલું સારું શિક્ષણ, આરોગ્ય, આત્મવિશ્વાસ અને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી છે કે તે એ પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે? મતલબ કે નાણાકીય સ્વતંત્રતાની સાથે સાથે બીજા પણ ફેરફારો જરૂરી છે. બરાબર. સામાજિક વિચારસરણીમાં, તકોની સમાનતામાં અને દીકરીના ઉછેરમાં કયા ફેરફારો જરૂરી છે, જેથી તે માત્ર પૈસાથી જ નહીં, પરંતુ દરેક રીતે ખરેખર સશક્ત બની શકે.